નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। આયુર્વેદ ગરનાળા પાસેથી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો। 7.50 લાખની કિંમતનું 250.310 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ। રાજસ્થાનના બલોતરાનો રહેવાસી નરેન્દ્ર પ્રહલાદ ડારા ઈસમ એક એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત રેલવે સ્ટેશન પાસે કોઈને ડિલિવરી કરવા આવનાર છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસેથી આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ ડારાને ઝડપી લીધો। 7,50,930 રૂપિયાની કિંમતનું 250.310 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 1,535 અને 20,000નો એક મોબાઈલ ફોન મળી 7,50,930 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ ડારાને વર્ષ 2024ના જુલાઈ મહિનામાં રાજસ્થાન સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ એમડી ડ્રગ્સના ઇન્દ્રસેન રાજપૂત સાથે પણ પકડાયો હતો, જોકે જામીન પર મુક્ત થયો હોય, હાલ બેકાર હોય। એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના કિસમ પાસેથી લાવ્યા હોવાનું પણ તેણે જણાવ્યું છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમી આધારે એમને વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે।